सुरेंद्रनगर मुख्य डाकघर में आधार कार्ड अपडेट कराने और आधार कार्ड सही कराने के लिए लोग सुबह से ही कतार में लगे हुए हैं। डिजिटल इंडिया में भी 200 से ज्यादा लोग अपने आधार कार्ड को अपडेट या संशोधन कराने आते हैं, तो वहां से केवल 35 लोगों के ही आधार कार्ड अपडेट और संशोधन करने के टोकन मिलते हैं। इन 35 लोगों को छोड़कर बाकी सभी लोग अपना घर, परिवार, नौकरी छोड़कर लाइन में खड़े रहते हैं। सुबह से ही उन्हें ढकेल दिया जाता है और इस मामले को कई बार सिस्टम के सामने रखने के बावजूद भी सिस्टम द्वारा कोई ठोस कार्रवाई नहीं की गई। कमलेश भाई कोटेचा ने आशा व्यक्त की है उपरोक्त मामला बेहद गंभीर है और मीडिया के मित्र मीडिया तक पहुंचकर आधार कार्ड को लेकर लोगों की समस्याओं का समाधान करेंगे। અમે આધાર કાર્ડ અપડેટ કરવા માટે ટોકન લેવા માટે આવ્યા છીએ, પણ પરિસ્થિતિ એવી છે 7 વાગ્યાનો પછી તો હજી અમારો વારો આવ્યો નથી। સવા 9 થયા। હજી અપડેટ કરવા માટે કોઈ તમારે એ પેલા 7 વાગ્યામાં 8:30માં માણસો લઈ ગયેલા છે, એનો મારી પાસે ઓડિયો કે મેં એમને ફોન કર્યો ભાઈ તમે કેટલા વાગે આવ્યા હતા, તો આ ભાઈ આવો, તમને કેટલા વાગે કાલ કીધું હતું આવવાનું? 7 વાગે બોલાવ્યા હતા ને સવા 9 સુધી આવ્યા નથી, એટલે એમ કીધું કે 10 વાગે। તમે ક્યાંથી આવો છો? પડી આધાર કાર્ડમાં અપડેટ કરાવવા માટે, સુધારો કરાવવા માટે લોકોને પારાવાર સમસ્યા થાય છે, લાઈનો લાગી છે, આમ છતાં તંત્ર નિંબર નિષ્ક્રિયતા દાખવે છે। સુરેન્દ્રનગર નગરપાલિકાના સુરેન્દ્રનગરના કલેક્ટરશ્રીને અમે આ બાબત તાત્કાલિક ધોરણે નક્કર કામગીરી કરવા માટે રજૂઆત કરીએ છીએ। આખી લાઈન દેખાડો। આ બેનને દેખાડો, આ બેનને આ છોકરા નાના બધા જો. આ છોકરાને જો કેટલા દિવસ બેન તું કેટલા વાગે આવ્યા છો? આધાર કાર્ડમાં સુધારા કરાવવા માટે, અપડેટ કરાવવા માટે લોકો અહીંયા 6 વાગ્યાથી આવી જાય છે, આમ છતાં તંત્રની નિંબર નિષ્ક્રિયતા છે, મોટી મોટી લાઈનો છે। સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટરશ્રીને અમે તાત્કાલિક ધોરણે ઉપરોક્ત બાબતમાં નક્કર કામગીરી કરવા માટે રજૂઆત કરીએ છીએ। અહીંયા બારા સુરેન્દ્રનગર જિલ્લામાંથી આ જે નવી પોસ્ટ ઓફિસ પાર થાય છે, ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ બાબત છે। બાર ગામથી કેટલા આવે આમાં બધા? હજી સુધી 7 વાગે ખુલી જાય છે, પછી ટોકન આપવામાં આવે, 35 ટોકન આપવામાં આવે, પણ દુર્ભાગ્યવશ હજી તો આ ખુલ્યું જ નથી। આ ખોલશે પછી ટોકન આપશે અને પછી સુધારા થશે। ટાઈમ આવવો જોઈએ, ટાઈમ જ લો। પંખા ચાલુ છે સરકારમાં। તંત્રની નિંબર નિષ્ક્રિયતા જુઓ, બધા તાળા માર્યા છે, લાઈટો ચાલુ છે, પંખા ચાલુ છે। આ 11 जून को